વડોદરા શહેરમાં શ્રી દિગંબર જૈન સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત પાર્શ્વ કપ બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટના સફળ આયોજન બાદ ભવ્ય એવોર્ડ સમારોહ યોજાયો હતો. સુભાનપુરા સ્થિત તાવડી સ્પોર્ટ્સ એકેડમી ખાતે યોજાયેલા આ સમારોહમાં ટૂર્નામેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓ અને ટીમોનું સન્માન કરવામાં આવ્યું હતું. વિજેતા ટીમના કેપ્ટનને ચેમ્પિયન ટ્રોફી એનાયત કરવામાં આવી હતી, જ્યારે રનર્સઅપ ટીમના કેપ્ટનને પણ ટ્રોફી આપી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ ઉપરાંત સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર દેખાવ કરનાર બેસ્ટ બેટ્સમેન અને બેસ્ટ બોલરની વિશેષ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જૈન સમાજના આગેવાનો, શ્રી દિગંબર જૈન સોશિયલ ગ્રુપના સભ્યો, ખેલાડીઓ, રમતપ્રેમીઓ અને મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા. SDJSG ક્રિકેટ કમિટીના હોદ્દેદારો અને સભ્યોએ કાર્યક્રમની સફળ બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ મહેમાનો માટે ડિનરની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. રમતગમતની ભાવના, યુવાનોનો ઉત્સાહ અને સમાજની એકતાને વધુ મજબૂત બનાવતો આ કાર્યક્રમ સૌ માટે યાદગાર બની રહ્યો હતો. Win. Let's start. Dot. बोला लो पहले 7 ओवर 32 रन. સૌને મારા જય જીનેન્દ્ર. અમે લોકોએ આ જે મેચ યોજી છે એનો મુખ્ય હેતુ એ હતો કે અમારો જે યંગ જનરેશન છે એ બધા એકબીજાને સમાજમાં ઓળખે, જોડાય અને ખૂબ નજીક આવે. હાર જીત તો થતી જ હોય છે, પણ મુખ્ય આશય અમારો આ હતો કે સમાજના યુવાધન એકબીજાને જોડાય અને ઓળખે. દિગંબર જૈન સોશિયલ ગ્રુપ તરફથી સૌ પ્રથમ વખત બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે અને એના માટે અમે પહેલાં લિંક ઓપન કરી અને સમાજના સભ્યો માટે જાણ કરી કે ભાઈ તમે અમારી સાથે જોડાઓ, અને બહુ સારો પ્રતિસાદ મળ્યો. 140થી વધારે સભ્યો હતા, એટલે પછી અમારે લિંક બંધ કરવી પડી અને તેના માટે 6 તારીખ અને 7 તારીખ 2 દિવસ ટુર્નામેન્ટ રાખી હતી. દિગંબર જૈન સોશિયલ ગ્રુપ તરફથી જે લોકો વિજેતા થશે એ લોકોને ઇનામ વિતરણ બી કરવાનું છે. અને અમોએ ક્રિક હીરોઝ કરીને જે સોફ્ટવેર છે એ ડેવલપ કરેલું છે અને એની અંદર દરેક સ્કોર જોઈ શકે છે. હજારો માણસ લાઈવ જોવે છે આ મેચ અને સમગ્ર દુનિયામાં જોઈ શકાય એવી આ ક્રિક હીરોઝ સોફ્ટવેર છે, એપ છે. શ્રી દિગંબર જૈન ઉપંડળ વડોદરા દ્વારા શ્રી દિગંબર જૈન સોશિયલ ગ્રુપ વડોદરા દ્વારા આયોજિત બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમે સૌ પ્રથમ શરૂઆત વિચારણા હેઠળ રાખી અને ત્યારબાદ અમોએ એક લિંક બનાવી. જે લિંકને અમે વોટ્સઅપ ગ્રુપના માધ્યમ દ્વારા ફરતી કરી અને એમાં અમને ખૂબ જ સારો પ્રતિસાદ સમાજના યુવાનોનો રહ્યો, જેમાં અંદાજે 140 સભ્યોએ અમને પ્રતિસાદ આપ્યો. જેના કારણે અમે 14 ટીમો બનાવી અને તારીખ 6 અને 7 જૂન 2026ના 2 દિવસનું અમે ટુર્નામેન્ટનું આયોજન કર્યું અહીં આગળ તાવડી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સુભાનપુરા ખાતે. અને જેની અંદર ગઈકાલે 6 તારીખે લીગ મેચ હતી, આજે 7 તારીખે પણ લીગ મેચ હતી ને ત્યારબાદ સેમીફાઇનલ અને ફાઇનલ. જ્યારે અત્યારે ઇન્ટરવ્યૂ ચાલે છે ત્યારે અત્યારે ફાઇનલ મેચ રમાઈ રહી છે માજલપુર અને અલકાપુરીના વચ્ચે. સૌને જય જીનેન્દ્ર. શ્રી દિગંબર જૈન સમાજ સોશિયલ ગ્રુપ એટલે એક એવું ગ્રુપ કે જૈનોમાં યુથ અત્યારે ધર્મથી થોડાક દૂર જઈ રહ્યા છે, તો એને ભેગા કેવી રીતે કરવા. એટલે આ ગ્રુપ ખાલી ધર્મ સિવાય પણ
જે સોશિયલ બીજી એક્ટિવિટી છે, પિકનિક લઈ જવા, આવી રીતે સ્પોર્ટ્સની એક્ટિવિટી કરવી, એવી રીતે કોઈ નાની મોટી એક્ટિવિટીને ગમે એમ કરીને યુથનો ભેગા કરાવવાનો અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ. અને જેના અંતર્ગત અમે આજે બોક્સ ક્રિકેટનું આયોજન કર્યું. બોક્સ ક્રિકેટ 2 દિવસ ચાલ્યું. અમારા એક ભાઈએ તમને ઓલરેડી બોક્સ ક્રિકેટ શું છે વિગતવાર સમજાવ્યું. એમાં સરસ મજાના બધાને એવોર્ડ પણ આપ્યા. સ્પોન્સરો અમારી પાસે હતા, જેના નામે આપણે 500 કપ રમાડ્યો. આ રીતના આખું, અને જે રીતના અત્યારે આપ જોઈ રહ્યા છો કે પબ્લિકનો રિસ્પોન્સ છે, અત્યારે એ રીતના ડિમાન્ડ છે કે 2 દિવસ નહીં પણ 4 દિવસનું આયોજન કરો તો વધારે મજા આવશે, બધા સાથે વધારે જોડાશે. જય હિન્દ.